તો આજની પહેલી વ્યાખ્યા શીખીશું બહુદંતીય લિગેન્ડની. તો જ્યારે એક જ લિગેન્ડમાં અનેક દાતા પરમાણુ હાજર હોય તો તેને બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એક જ લિગેન્ડની અંદર પરમાણુઓની સંખ્યા કેવી હોય? તો જ્યારે એક જ લિગેન્ડમાં અનેક દાતાઓ હાજર હોય, એક જ લિગેન્ડની અંદર અનેક દાતાઓ હાજર હોય એટલે કે પરમાણુ દાન કરી શકે તેવા હોય તો તેને શું કહેવાશે? બહુદંતીય લિગેન્ડ. ઉદાહરણ તરીકે ઈએન. ઈએન ને બહુદંતીય કહેવાય કે એકદંતીય કહેવાય? શું કેવું રોનક? બહુદંતીય. હા, એટલે દ્વિદંતીય છે એટલે એક કરતા વધારે દ્વિદંતી લિગેન્ડ. બહુદંતીય થયો ને. બે ઇલેક્ટ્રોનિકોનું દાન કરી શકતો હોવાને કારણે તેને બહુદંતીય લિગેન્ડ તરીકે કહેવાય, કારણ કે એક કરતા વધારે હોય એટલે બહુદંતીય જ થાય. AsO4 સોરી -3 આને કયો લિગેન્ડ કહેવાય? કેટલા દંતીય છે? આર્સેનેટો. આર્સેનેટોન. કેવા આવશે? ત્રિદંતી. ત્રિદંતીય. અને યાદ રાખજો, નેક્સ્ટ લેક્ચર જ્યારે મળીશું ત્યારે ટેબલ આપણે કીધું કે કમ્પલસરી લખીને રાખવાનું. તમને નહીં આવડે તો 5 વાર લખાવડે એટલે રેન્ડમલી કોઈ પણ નામ બોલું તો ઓન ધી સ્પોટ આન્સર આવવો જોઈએ. વિથિન 30 સેકન્ડમાં તમારો આન્સર નથી આવતો એટલે 30 સેકન્ડ પછી તમારે માની લેવાનું કે આખું ટેબલ 5 વાર લખીને તૈયાર કરવાનું. તો આવા અલગ અલગ ઘટકો સાથે ચર્ચા કરવાની. જ્યારે એક જ લિગેન્ડમાં અનેક દાતા પરમાણુ હાજર હોય ત્યારે બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ વિચારીએ કિલેટ. કિલેટ શબ્દ તમારા માટે પહેલી વાર આવેલો છે. કિલેટ શબ્દ તમારા માટે પહેલી વાર આવ્યો છે જ્યારે દ્વિદંતીય અથવા બહુદંતીય લિગેન્ડ તેના બે અથવા વધારે દાતા પરમાણુઓને એક સાથે એકાકી ધાતુ આયનને બંધિત થવાનો ઉપયોગ કરે ત્યારે તેને કિલેટ લિગેન્ડ કહે છે. જ્યારે દ્વિ અથવા બહુદંતીય એટલે લિગેન્ડની સંખ્યા કેવી હોય? તો દ્વિ એટલે બે અથવા એના કરતા વધારે. બે અથવા વધારે દાતા પરમાણુ એક સાથે એક જ ધાતુ સાથે જોડાય અને બંધિત થવાનો ઉપયોગ કરે તો તેને કિલેટ લિગેન્ડ કહે છે. આવા લિગેટિંગ સમૂહ ની સંખ્યા લિગેન્ડની દંતીયતા કહે છે અને આવા સંકીર્ણ કિલેટ સંકીર્ણો પણ કહેવાય. કિલેટ એટલે ઇન શોર્ટ બહુદંતીય જોડાયેલા હોય તેવા. કિલેટ એટલે કેવા? બહુદંતીય ઘટકો જોડાયેલા હોય તેવા. પેલાનું ઉદાહરણ આપ્યું છે, આપણે ડિટેલમાં સમજીએ. બોલો ધ્રુવેશ, શું કહે છે બેટા? કે ભૂલથી યાદ ઊંચો થઈ ગયો? અરે ભૂલથી થઈ ગયો. ઓકે. Cr C2O4 3 ટાઈમ અને આખાનો વીજભાર -3. ધરતી C2O4 એ કયું લિગેન્ડ છે? જીલ, C2O4 ને શું કહેવાય? OX -2 પણ કહેવાય અને શાના તરીકે ઓળખવામાં આવે છે? ઓક્ઝેલેટો. ઓક્ઝેલેટો. કેટલા દંતીય છે? દ્વિદંતીય. દ્વિદંતીય. હા, તો દ્વિદંતીય લિગેન્ડ છે અને ઓક્ઝેલેટો છે. બે ઇલેક્ટ્રોનિકોનું દાન કરી શકે છે. આ છે Cr. આ કયો ઘટક છે? પછી આવશે C ડબલ બોન્ડ O. અહીંયા પણ આવશે C ડબલ બોન્ડ O. આ દોરું છું કે નવું નહીં દોરતો. પછી એક O અને બે O બંને ઇલેક્ટ્રોનિકોનું શું કરશે? દાન. કોને કર્યું? Cr ને. તો જો દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ જ્યારે કોઈ એક જ સંક્રાંતિ ધાતુ સાથે જોડાય અને સંકીર્ણ સંયોજન બનાવે તો તેને સંકીર્ણ કિલેટ સંયોજનો અથવા કિલેટ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આ જે સ્ટ્રક્ચર દોરીએ એ કોનું છે? તો ઉપર જે નાનું લખ્યું છે એનું એ જ છે. માત્ર ફરક શું છે? એને થોડું મોડિફાઈ કરી લખ્યું, રિપ્રેઝન્ટેશન સુધાર્યું. 2 કાર્બન 2 ઓક્સિજન છે, 4 ઓક્સિજન જોડાયેલા હોય તો આવા કેટલા છે? 3. તો આ એક ઘટક, આ બીજો ઘટક અને આ
ત્રીજો ઘટક. ચલો હવે મારો પ્રશ્ન કંઈક આવો છે કે અહીંયા Cr ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? Cr ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +3 માઇનસ +3 -3 -3 +3 થાય, પણ કઈ રીતે +3 થાય? કોણ સમજાવશે? સર C2O4 આખાની -2 એટલે 3 દુના -6 પેલી બાજુ જાય +3 C2O4 ની -2. વેરી ગુડ રોનક. -3 -6 પેલી બાજુ જાય તો બોલ બેટા. સર તમે આ સાઈડ ના ઓક્સિજન માં તો 2 જ ઓક્સિજન લીધા, બીજા 2 ઓક્સિજન ક્યાં ગયા? ક્યાં બેટા શું થઈ ગયું? આ કઈ જગ્યાએ બોલ? હા એ તમારા error છે ને, હા હા એ જ. છે સાચી વાત છે. એ ફરવા ગયા હતા પાછા આવી ગયા. એ બ્રિઝામાં ફરે છે. તું પાછી આવી કે નહીં આવી? હા આવી ગઈ. સારું તો પેપર લખી નાખજો 5 વાર. ઓ સર એવું ના ચાલે, હું નહીં, એક વાર લખીને આપ લઈશ. સારું ચાલ, ઇજ્જત થી 3 વાર. -3 માંથી 6 હવે ના બોલતી હોય 4 થશે. તો -3 માંથી 6 કાઢો તો કેટલા થશે? +3. તો અહીંયા Cr ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ ગઈ? +3. બાકી જાણીને આનંદ થયો કે તું એ ભણવામાં ધ્યાન આપે છે. ચલો હવે અહીંયા હોય પીટી. કયો ઘટક હોય? પીટી. En અને બીજો ઘટક લઈ લઈએ. અહીંયા En ટ્વાઇસ લઈ લઈએ. બીજો ઘટક લઈ લઈએ Cl2 અને આખાનો વીજભાર લઈ લઈએ +2. તો ચલો આને મોડિફાઈ. પહેલા તો અહીંયા પીટી ની પ્રાથમિક સંયોજકતા કેટલી? પ્રાથમિક સંયોજકતા કેવી રીતે શોધાય? યાદ છે બાળકો? ભૂલી ગયા? ઓક્સિડેશન ઓક્સિડેશનાંક અને ધન વિસ્ફોટને જવાબદાર હોય. તો ચલો પહેલા પ્રાથમિક સંયોજકતા શોધીએ. પીટી En ના 0, Cl ના કેટલા થાય? -1. આ ટેબલ આવડે નહીં તો ના આવડે. ચલો -2 પેલી બાજુ જાય તો +2 અને +2 એટલે કેટલા આવશે? +4. તો ચલો આ પ્રાથમિક સંયોજકતા મળી. કઈ મળી? પ્રાથમિક સંયોજકતા. એને કહેવાય પ્રાઇમરી વેકન્સી. કેટલી છે? તો +4. ચલો દ્વિતીય સંયોજકતા કેટલી? 2 ચલો એક જણનું કેવું છે 2. પછી 4 ચલો એક જણનું કેવું છે 4. પછી 6 4. હવે જો પ્લેટિનમ છે. હવે તમે એક વસ્તુ વિચારો કે તમે ક્યાંક બહાર ફરવા જતા હોય અને એમ કીધું હોય કે 3 ગેરથી વ્યક્તિને જવાનું છે. કેટલા ગેરથી જવાનું છે? 3. પણ એક ગેરથી 2 વ્યક્તિ આવતા હોય તો ટોટલ કેટલા થઈ જાય? 6. આ એવું છે. En એ કેટલા દંતીય લિગેન્ડ છે? ગણવાના યાર. 2 ઇલેક્ટ્રોનિકોનું દાન કરે તો કેટલા સહસંયોજક બંધ બનાવે? 2. ઉર્વીબેન સમજાય છે? હા સર. તો કેટલા દંતીય લિગેન્ડ થયો આખો? ચલો 6. ષષ્ઠ એટલે કે સર આવું En 2 કઈ રીતે એક સાથે 2 બંધ કઈ રીતે બનાવી શકે? બેટા En કઈ રીતે 2 બંધ મને બતાવું. અહીંયા 6 કેવી રીતે? એ ખબર પડી કે ના પડી? એ કહું પેલા. દ્વિતીય સંયોજકતા અથવા સંવર્ગાંક 6 થયો એ ખબર પડી? એ નહીં સર, આ En વાળામાં ખબર ના પડી. હા, En વાળાને પાડી દઈએ. આટલામાં પડી કે ના પડી? ના પડી ગઈ સર. એમાં NH2 2 આવે ને અલગ. હવે તું મને એમ કે ખાલી En દેખો ને ખબર ના પડી. હા, En ને તું આવું લખી શકે? CH2 NH2 NH2. સ્ટીરિન ડાયમંડ કહેવાય કે ના કહેવાય બેટા? નાઇટ્રોજન, બંને નાઇટ્રોજન અલગ અલગ ઇલેક્ટ્રોનિકોનું દાન નહીં કરતા? હા સમજાઈ ગયું. સમજાઈ ગયું? ઓકે, ખબર પડી ગઈ સર. વેરી ગુડ. અહીંયા આવશે CH2. અહીંયાથી NH2. જો એ પ્રેમથી 2 ઇલેક્ટ્રોન આને આપી દીધા. NH2 અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન આપી દીધા. CH2 CH2.
તો અહીંયા આવશે NH2 અહીંયા શું આવશે Cl કારણ કે એક દંતી Cl. અહીંયા પણ શું આવશે પેલું દોરો કા દોરો બંને સરખું જ છે પણ તમને ખબર પડવી જોઈએ રોનક સમજ આ રહા હે ના હા સર તો પછી સર પ્રાથમિક સંયોજકતામાં કેમ એનો -2 વીજભાર ના લીધો કોનો En બેટા y લીધો તો ખરો યાર યાર. પ્રાથમિક સંયોજકતા મળો પીટી ના જીરો છક્કા ના લીધો કરે. સર એમાં સર 0 લીધો તો હા પણ આ તો પણ હા, તટસ્થ એ આના પર કોઈ વીજભાર દેખાય છે તને EN ઉપર આના પર ક્યાંય વીજભાર છે તો સર ભાઈ એને કેમ દ્વિઋણમાં ગણવામાં આવે En? દ્વિઋણમાં ક્યાં ગણ્યો તટસ્થ દ્વિદંતીય કહેવાય બસ બરાબર તટસ્થ દ્વિદંતીય છે ક્યાંય વીજભાર ના હોય તો આપણે જાતે જનરેટ કરવાનો હજુ કિલેટ નું બીજું ઉદાહરણ આપવું પડશે એવું મને લાગી રહ્યું છે હા સર અહીંયા ગોઠવી દઈએ કોબાલ્ટ અથવા Cr ને ક્રોમિયમ કહેવાય PTN ટ્વાઇસ અને આનો વીજભાર +3 ચલો ફરીથી એકવાર ઉર્વી બેટા પ્રાથમિક સંયોજકતા કેટલી થાય ભાઈ પ્લસ એ ભાઈ કેટલી થાય +3 +3 +3 થાય કેટલી થાય +3 દિવ્ય કેવી રીતે ખબર પડી +3 થાય PTN એ તટસ્થ લિગેન્ડ છે એટલે 0 આખાના +3 તો આપણે એવું કીધું કાં તો ઓક્સિડેશન આંકને બરાબર હોય કાં તો તેના વીજભારને તો પ્રાથમિક સંયોજકતા કેટલી થઈ ગઈ +3 આગળ જાનવી દ્વિતીય સંયોજકતા છ 6 હા કઈ રીતે 6 થાય જીલ સમજાઈ દે હાલ સર આ પ્રોપિલિન ટ્રાયમાઇન જે છે એમાં 3 n આવે તો 3 n સાથે 3 એનો કહી શકો છો કે એનો સવાલ ઇલેક્ટ્રોન યુગ્મન એવા બે જોડેલા છે એટલે 6 થઈ ગયા ને વેરી ગુડ ધરતી ખબર પડી બેટા સર ખબર પડી હા CH2 CH CH2 અહીંયા આવશે NH2 અહીંયા પણ આવશે NH2 અહીંયા પણ આવશે NH2 ક્યાં ગયું વાળું પેન કામ કરતી ખબર નથી થઈ ચાલો 3 આ બાજુ પણ 3 ભૂમિકા PTN નું પૂરું નામ શું થાય બેટા ભૂમિકા PTN નું પૂરું નામ શું થાય સર હું પ્રોપિલિન ટ્રાયમાઇન હા શું થશે પ્રોપિલિન ટ્રાયમાઇન અને પ્રોપિલિન ટ્રાયમાઇન કેટલા દંતીય લિગેન્ડ છે વિસ્તૃત ત્રિદંતીય ત્રિદંતીય એટલે ટોટલ કેટલા થઈ જાય 6 બધાને ખબર પડી એમાં તો રોનક હવે તને પૂછે કે કિલેટ નીચેમાંથી કયું છે તો તારે શું જોવાનું બહુદંતીય લિગેન્ડ હોય બધા કયા થાય કિલેટિંગ લિગેન્ડ કેવા લિગેન્ડ કહેવાય અને કિલેટિંગ લિગેન્ડ દ્વારા બનતા સંયોજનોને કિલેટિંગ સંયોજનો કહે છે કયા સંયોજનો કહે છે કિલેટિંગ જય રેડી આગે તાર હવે થોડા આગળ વધીએ પરિવર્તન એ સંચારનો નિયમ છે આગળ નહીં બતાવતું એમાં શું? હવે છે ઉભયદંતીય લિગેન્ડ કેવા લિગેન્ડ છે ઉભયદંતીય લિગેન્ડ તો આપણો ટોપિક છે કે ઉભયદંતીય લિગેન્ડ કોને કહેવાય સમજાવો તો જે લિગેન્ડમાં બે જુદા જુદા દાતા પરમાણુ હોય જે લિગેન્ડમાં બે જુદા જુદા દાતા પરમાણુ લિગેન્ડ એક જ છે પણ પરમાણુ દાતા કેવા હોય જુદા જુદા યાદ છે તમને કીધું હતું મેં ઉભયદંતીય
કેન્દ્રાનુરાગી પ્રક્રિયા 10મું ચેપ્ટર 10મા ચેપ્ટરમાં બે ઉભયદંતીય કેન્દ્રાનુરાગી હોય. કીધા હતા આ કીધા હતા. હા કયા કયા કીધા હતા? નાઇટ્રાઇલ અને આઇસોનાઇટ્રાઇલ. આઈસોસ સાયનાઇડ, આલ્કાઇલ સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. અને બીજા શીખ્યા હતા નાઇટ્રો અને નાઇટ્રાઇટ, કે જેની અંદર બંને પરમાણુ દાન કરી શકે. કઈ રીતે કરી શકે ને સમજાવું બેટા અહીંયા તમને. તો જે લિગેન્ડ જુદા જુદા દાતા પરમાણુ ધરાવે છે તે પૈકીના કોઈ એક દાતા પરમાણુ વડે સંકીર્ણમાં લિગેન્ડ જોડાય છે તેને કયું લિગેન્ડ કહેવાશે? ઉભયદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે HCN- ઇટ્સ કોલ્ડ થાયોસાયનાઇડ. શું કહેવાય? પરંતુ NCS- થઈ જાય તો એને કહેવાય આઇસોથાયોસાયનાઇડ. શું કહેવાશે? એકવાર નાઇટ્રોજન દાન કરે તો એકવાર સલ્ફર દાન કરે તો બંને અંદર ચેન્જ થયા કે ના થયા? તેવા લિગેન્ડને કયા લિગેન્ડ કહેવાય? ઉભયદંતીય લિગેન્ડ. તો આયન સલ્ફર અથવા નાઇટ્રોજન મારફતે સંયોજન બનાવે છે. એવું જ NO2 માટે વિચારો. જો NO2- હોય તો નાઇટ્રો, પણ N ડબલ બોન્ડ O અને O- હોય તો એને શું કહેવાય? તો નાઇટ્રાઇટો. શું કહેવાશે? નાઇટ્રાઇટો. નાઇટ્રોજન દાન કરે તો નાઇટ્રોન, ઓક્સિજન દાન કરે તો નાઇટ્રાઇટ. એટલે કે તો આ સંયોજનોને કયા કહેવાય? તો ઉભયદંતીય. એટલે કે એક જ લિગેન્ડની અંદરથી બે અલગ અલગ પરમાણુ ઇલેક્ટ્રોનિકોનું દાન કરી શકે છે તો તેને ઉભયદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો HCN- એની અંદર જો HCN- ની અંદર નાઇટ્રોજન પણ દાન કરી શકે અને સલ્ફર પણ કરી શકે. અને NO2 માં પણ જો અહીંયા નાઇટ્રોજન દાન કરે છે તો અહીંયા કોણ દાન કરે છે? ઓક્સિજન. અહીંયા સલ્ફર દાન કરે છે તો અહીંયા કયો દાન કરે છે? નાઇટ્રોજન. તો સલ્ફર દાન કરે તો થાયોસાયનેટો, અને નાઇટ્રોજન દાન કરે તો અહીંયા લખ્યું નથી પણ આઈસો થાય છે, પણ અલગ અલગ છે. જો એક જગ્યાએ S લખ્યું છે, બીજી જગ્યાએ શું લખ્યું છે? N. રેડી? તો આ રીતે અલગ અલગ વ્યાખ્યાઓ આવે તો આપણને ખબર પડવી જોઈએ. એકદંતીય, બહુદંતીય, સોરી એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, ષષ્દંતીય, પછી બહુદંતીય, પછી કિલેટ અને પછી લિગેન્ડ. એટલે કે ઉભયદંતીય લિગેન્ડ. એકોર્ડિંગ ટુ ચેપ્ટર નંબર 1 વિચારો તો એકોર્ડિંગ ટુ ચેપ્ટર નંબર 1 સવર્ગાંકની વ્યાખ્યા શું થાય? એક અણુ બીજા કેટલા અણુ સાથે જોડાયેલો હોય તેની સંખ્યા. પડોશી પરમાણુ સાથે જોડાયેલા અણુ પરમાણુની આસપાસ સૌથી નજીક જોડાયેલા પરમાણુની સંખ્યાનો સવર્ગાંક અથવા એને કોઓર્ડિનેશન નંબર તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે અહીંયા વિચારો, લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા જેની સાથે સીધી બંધિત હોય છે તેને સવર્ગાંક કહે છે, એટલે સીધા જોડાયેલા હોય. ચલો પ્લેટિનમ જોડે સીધા ક્લોરીનના કેટલા ઘટક જોડાયા છે? 6. તો આનો સવર્ગાંક કેટલો થઈ જાય? 6. સવર્ગાંક રજૂ કરે છે તો દ્વિતીય સંયોજકતા. શું રજૂ કરે છે? ચલો નિકલ જોડે એમોનિયાના કેટલા ઘટક જોડાયેલા છે? 4. તો એનો સવર્ગાંક કેટલો થઈ જશે? 4. 4. હવે સમજી વિચારીને આન્સર આપજો. પછી વિચારે FeC2O4 3 ટાઈમ. FeC2O4 કેટલી વખત છે? 3 ટાઈમ. હવે ચલો મને એ કહો, આ C2O4 એ કેટલા દંતીય લિગેન્ડ છે? દ્વિદંતીય. દ્વિદંતીય એવા કેટલા છે ટોટલ? 3. તો આને Fe નો ઓક્સિડેશન અંક કેટલો થશે? સોરી 6. સવર્ગાંક 6 થાય. સવર્ગાંક કેટલો થશે? 6. પછી COEN એ કેટલા દંતીય લિગેન્ડ છે? દ્વિદંતીય છે. તો દ્વિદંતીય 3 વડે ગુણો 3 2 6. તો સવર્ગાંક પણ કેટલો થશે? 6. તો અહીંયા Fe ના સવર્ગાંક કેટલો છે? 6. તો સવર્ગાંક કઈ રીતે શોધાય એ આપણને શોધતા આવડતું હોવું જોઈએ, કોઈ પણ સંયોજન માટે કીધું હોય તો. અને આ બધાની કન્ડિશન તમે જોશો તો તમને એક વસ્તુ તો ખબર પડશે જ કે જેને લિગેન્ડનું વર્ગીકરણ આવડે ને એને જ ક્વેશ્ચન આવડે, બીજાને આવડે નહીં. એટલે તમને આવડતું હોવું જોઈએ. CrPO4 3 ટાઈમ. CrPO4 3 ટાઈમ. અને અહીંયા લખી દીધો હોય વીજભાર CrPO4 3 ટાઈમ. Cr ની અંદર -9 પ્લસ છે. ચલો હવે મને એમ કહો કે અહીંયા Cr ની પ્રાથમિક સંયોજકતા કેટલી? +3. કઈ રીતે કહો? Cr PO4 કેટલા? -3. PO ફોસ્ફેટ એના -3 થાય ને,
પ્લસ 6 9 પેલી બાજુ જાય તો સર 15 થાય ને ના કેટલું છે એક મિનિટ અહીંયા માઈનસ 6 કરી નાખો અહીંયા પ્લસ 6 ની જગ્યાએ શું કરી નાખો માઈનસ 6 ચલો માઈનસ 6 હોય અને પ્લસ 9 હોય તો જવાબ કેટલો આવે પ્લસ 3 પ્લસ ચલો આનો સવર્ગાંક કેટલો નિકલનો +2 ના થાય 4 સવર્ગાંક 6 થાય ને બેટા ઈડીટી એ કેટલા છ. દંતી લિખેલ છે 6 6 હા. 67 શું બોલી બેટા પ્રાથમિક સંયોજકતા શું બોલી સોરી ni ઈડીટી નો વીજભાર -4 -4 પેલી બાજુ જાય તો +4 માંથી 2 કાઢો તો +2 ખબર પડી હા ચલો આનો પ્રાથમિક સંયોજકતા કેટલી થાય +3 +3 +3 ખબર પડી કે +3 En તટસ્થ. તટસ્થ ligand એટલે 0 તો આખાનો વીજભાર કેટલો થઈ જાય +3 +3 ચલો ક્રિશા દ્વિતીય સંયોજકતા 6 કઈ રીતે ખબર પડી હા En એ કેટલા દંતીય ligand છે ત્રિદંતીય હા 3 ને કેટલા વડે ગુણવાના 2 ગુણ્યા 3 એટલે કેટલા થશે 6 6 ચલો આયુસી અહીંયા ઓક્સિડેશન અંક કેટલો આવશે બેટા પ્રાથમિક સંયોજકતા એટલે કે ઓક્સિડેશન અંક કેટલો આવશે બોલો હેડો બોલ આયુસી બેટા આપણે આ શું લખ્યું છે સીયુ કોપરના શોધવાના છે Cl NO2 અને આખાના +2 ચલો Cl નો વીજભાર -1 -1 એટલે ટોટલ -2 અને -2 કેટલા થઈ જાય -4 -4 +2 થઈ -2 કરી નાખો તો બેલેન્સ રહે આ તો હું બનાવું છું હો સંયોજનો તમને નહીં +4 તો Cu બરાબર કેટલા આવશે +2 તો આ રીતે બેટા કોઈ પણ સંયોજન માટે શોધવાનું કે પ્રાથમિક સંયોજક તો દ્વિતીય સંયોજકતા તમને ખબર પડે કે ના પડે પ્રાથમિક સંયોજકતા ઓલવેઝ કોના બરાબર હોય ઓક્સિડેશન ઓક્સિડેશન આંક. ધન વીજભારને બરાબર તેની ઉપરના દ્વિતીય સંયોજકતા તેની સાથે જોડાયેલા સવર્ગાંક તો મધ્યસ્થ પરમાણુ આયન તેની સાથે લિગેન્ડના ચોક્કસ કૌંસમાં સમાવેશ થાય છે એ સામૂહિક પ્રભાવ ક્ષેત્ર કહેવાય શું કહેવાય લક્ષ્મણ રેખા એ લક્ષ્મણ રેખાની અંદર હોય ત્યાં સુધી એ સિક્યોર હોય એની જોડે કોઈ પ્રક્રિયા કરી શકે નહીં લક્ષ્મણ રેખાની બહાર ગયા એટલે કોઈ પણ રાવણ આવે અને પ્રક્રિયા થઈ જાય તો આયનીકરણ પામતા સમૂહના કૌંસની બહાર લખાય છે તેને પ્રતિઆયન કહેવામાં આવે શું કહેવામાં આવે હા તો જો અહીંયા K4 FeCN6 માં FeCN6- પર એ શું છે તો પ્રભાવ ક્ષેત્ર સવર્ગત પ્રભાવ ક્ષેત્ર અથવા એને સંકીર્ણ આયન કહેવાય બોલો ઋત્વિક શું કે બેટા ऋत्विक કઈ નહીં સર કઈ નહીં गलती से मिस्टेक हो गई तो FeCN6- અને અહીંયા K+ ચલો ઋત્વિક અહીંયા Fe નો સવર્ગાંક કેટલો થશે
Fe નો સવર્ગાંક +2 એ તો બેટા +2 તો એનો ઓક્સિડેશન અંક થાય 6 થાય ને સર 6 હા 6 ઓકે Fe એ શું થાય એનો ઓક્સિડેશન અંક એટલે પ્રાથમિક સંયોજકતા +2 કેમ આવું તો જો Fe Cn- વત્તા 6 Cn અને આખાનો વીજભાર -4 ચલો -6 પેલવા જાય તો +6 તો +2 પણ એની જોડે જોડાયેલા કેટલા Cn છે 6 તો દ્વિતીય સંયોજકતા પૂછે તો 6 અને પ્રાથમિક સંયોજકતા પૂછે તો +2 +2 એના પછી વાત કરીએ મધ્યસ્થ પરમાણુ આયન સાથે સીધા જ જોડાયેલા તે લિગેન્ડ પરમાણુની અવકાશીય ગોઠવણીથી ઉદ્ભવતી ભૌમિતિક રચનાને સવર્ગ બહુફલક કહે છે મધ્યસ્થ પરમાણુ આયન સાથે સીધા જ જોડાયેલા છે તે લિગેન્ડના પરમાણુઓની અવકાશીય ગોઠવણીથી ઉદ્ભવતી ભૌમિતિક રચનાને શું કહેવાશે એટલે કયા પ્રકારની રચના થાય છે તેના પર આધાર રાખે છે NiCO4 હોય તો સમચતુષ્ફલકીય થાય CONH3 હોય તો અષ્ટફલકીય થાય PTCl2 હોય તો સમચોરસ થાય કઈ રીતે થાય સમજાવું ખાલી આ આકાર આવા અલગ અલગ ધરાઈ શકે એવું તમને સમજાવે છે આકાર અલગ અલગ બનાવી શકે તો કોઈ પણ લિગેન્ડ જોડાય તો આકાર કયા કયા બને ને એની ચર્ચા કરીએ તો છે ને કદાચ તમને આવી ખબર હશે કે આકાર કયા કયા પોસિબલ છે તો M ફોર મેટલ M ફોર શું થાય મેટલ જોડે આ રીતની રચના હોય આ બધા લિગેન્ડ છે આ બધા શું જોડાયેલા છે લિગેન્ડ જે આને કયો આકાર કહેવાય સમચતુષ્ફલકીય એ આકારને કયો આકાર કહેવાશે સમચતુષ્ફલકીય એટલે જય એવું કહી શકે છે કે સાહેબ Ml4 પ્રકારનું સંયોજન હોય તો એનો એક આકાર થાય સમચતુષ્ફલકીય કયો આકાર થાય ચલો આ આકારને કયો આકાર કહેવાય પ્રથમ સમચોરસ સમતલીય સમચોરસ શું આવે સમતલીય સમચોરસ આ પણ કયા પ્રકારનું સંયોજન છે તો Ml4 પ્રકારનું તો Ml4 ની બે શક્યતા સમચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ પછી વાત કરીએ Ml6 કોની વાત કરીએ 1L 2L 3L 4 5 અહીંયા કેટલા આવશે 6 તો આને શું કહેવાશે ષષ્ઠદંતીય લિગેન્ડ એટલે એનો આકાર કેવો થાય તો અષ્ટફલકીય અષ્ટફલકીય સમજ્યા ભાઈ સપોઝ એક લિગેન્ડ બે લિગેન્ડ 3 4 અને આ રીતનો હોય તેને શું કહેવાય સમચોરસ પિરામિડ હા સમચોરસ પિરામિડલ તો સમચોરસ પિરામિડલ તરીકે ઓળખવામાં આવે આનો ત્રિકોણીય દ્વિપિરામિડલ ત્રિકોણીય દ્વિપિરામિડલ તો આવી રીતે અલગ અલગ પ્રકારના આકાર બનાવી શકે છે તો બાળકો તમે અહીંયા સુધીની બધી વ્યાખ્યાઓ એકવાર વ્યવસ્થિત લખી અને તૈયાર કરશો તમને પૂછવામાં આવે તો કમ્પ્લીટલી આવડતી હોવી જોઈએ અટેન્ડન્સ લેવી જોઈએ તો તમને પૂછવામાં આવે તો કમ્પલસરી બધા આકાર અને રચના આવડતી હોવી જોઈએ નેક્સ્ટ ટાઈમ પેલા વ્યાખ્યાઓ પૂછવામાં આવશે રેન્ડમલી બધાને અને આગળ પછી વધવાનું રહેશે બીજું શુક્રવાર અને શનિવાર લેક્ચર નથી અને રવિવારે ઓફિશિયલી રજા છે અને યાદ રાખજો કોઈ પણ મારી યુટ્યુબ લિંક હશે ને એની અંદર ટેલિગ્રામની ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામની લિંક લખેલી છે હા બોલો બધા હા એ લિંકની અંદર તમે જોઈન થયેલા હશો ને હા તો રવિવારે પેપર જનરેટ થશે 9 વાગે કેટલા વાગે જનરેટ થશે સવારે 9 વાગે 40 કે 30 માર્ક્સનું પેપર હશે બધાએ તેનાથી પેપર ડાઉનલોડ કરી લેવું અને એક્ઝામ આપી દેવી સમજી ગયા એટલે તમારે
કોણ બોલી મહાન વ્યક્તિ? એમ કહું છું બેટા કે ટેલિગ્રામ ની લિંક છે ને એની અંદર તમે તમારો ટેલિગ્રામ હશે ને તો એક ગ્રુપ છે એક્સેલેન્ટ નું, એની અંદર તમે જોઈન કરેલા હશો તો તમને પેપર મળી જશે એમ. અને આ જો આ એક્ઝામ પહેલી વસ્તુ તો આ એક્ઝામ કમ્પલસરી, પેલું કમ્પલસરી નથી પણ તમે 12મું ચેપ્ટર જોડે જોડે વાંચો ને એટલા માટે રાખવામાં આવ્યું હતું. લેક્ચર નંબર 22 સુધી, સોરી લેક્ચર નંબર 21 સુધી આલડીઆર અને કીટોન કમ્પ્લીટ થાય ત્યાં સુધી પૂછવાની મહત્તમ શક્યતાઓ ધરાવે છે. ખાલી 12મું ચેપ્ટર જ ને? શું બેટા? ખાલી 12મું ચેપ્ટર ને કે ખાલી 12મું પણ છે? અને 12મું ચેપ્ટર ની અંદર ડિસ્ક્રિપ્શનમાં જશો YouTube ના, ભાઈ મારે એવું તો કેવું પડે ને, હા એવું તો કેવું નહીં પડે કે બેટા ક્યાં YouTube માં આવે, YouTube ની ચેનલ હોય ને ત્યાં લિંક હોય, ત્યાં તમે એમ ક્લિક કરો ને તો નીચે આખી લખેલું વિડિયો, અબાઉટ વિડિયો બધું લખેલું આવે એની અંદર. હા મેં ગ્રુપમાં લિંક ફોરવર્ડ કરી દીધી. બસ વેરી ગુડ. એટલે બાકીના બધાનું કરી નહીં શકું એમ, એ તમારે જાતે શોધી લેવું. એટલે જો કોઈને પ્રોબ્લેમ હોય તો બાકી પેપર રવિવારે કમ્પલસરી બધાએ આપી દેવું, બરાબર? બાકી તમે નજરમાં આવશો ને ફોલ્ડમાં આવશો તો તમારી વ્યવસ્થા થશે જ. હવે આપણે વિદાય લઈએ છીએ, આવજો. ટાટા સર, એન્જોય કરજો દ્વારકામાં. ખૂબ ખૂબ આભાર.